આજે ગયા સિહોર ને ગાડી પડી ગઈ ઊંધી. આજે હતો સિહોરી માએ માંડવો અને જવાનું થયું સિંહો. તો નીકળી જાય આપણે આપણી પાવર બેગ લઈને અને દઈ દીધો ડેલો અને મળ્યો સીધો દોડવાને આવી ગયો દુકાને આવીને લઈ લીધા માવા અને આ છે દુકાન વાળાની અમીરી. આપણે બાકી માવા લઈને થઈ ગયા હાલતા અને આવી ગયા ગોડાઉન ની અંદર અને બધાની મોર આવીને બેહી ગયા પેલા સાબજી અને હું આવીને એની પાસે બેહી ગયો. પછી મીડા ધીમે ધીમે કરીને આવવા બધા. પછી આ 1 ડોલ ભરી પછી 2 ડોલ ભરી. હવે આ જોતા અમને એવું લાગે છે કે અમારી કિસ્મતમાં કૂતરા મૂતરી ગયા હોય એવું. કૂતરા ભગાડીને ગાડી માથે નાખ્યું 2 ડોલ પાણી. આને અમારા બાપુ ઘોડીનો વેમ કરી ગયો છે. પછી ભરી દીધા ગાડીમાં બકરાની ઘોડે પછી માર્યો સ્લેબ ના કરી હાલતી. પોગી ગયા ગારિયા ધાર ને કરી લીધો નાસ્તો. પાછી કરી 1:20 આવી ગયું સિંહો. મૂકી દીધી ગાડી ને મીડા સડવા ડુંગરો. સડી ગયો ડુંગરો ને લઈ લીધી પરસાદી. પછી લઈ લીધા શ્રીફળ ને કરી લીધા દર્શન. જોઈ લીધો માંડવો મીડા ઉતરવા દાદરા. બેહી જા ગાડીમાં હવે જવાનું છે ઘર બાજુ. પાછી ગાડી કરી 300 ને આવી ગયું હાંડીડા મહાદેવ. લઈ લીધા બધાએ પેંડા ને હાલતા થઈ ગયા પાછા ઘર બાજુ. અને થોડાક આગળ આવ્યા ને ઘાલી દીધી કોઈ ગાડી ખાળિયામાં. ગાડી થઈ ગઈ તરસી નાખ દીધું પસાનું ડીઝલ. અને તમારા જાનમાં કોઈ મુરચ્યો હોય ને તો કેજો અમારા 2 સોડિયું વરાવાની છે. રાતના વાગી જા 3 ને પૂગી જા ઘેરે અને હવે કરી દીધી ગાડી પાર્કિંગ. અને હવે ઉતરી જા બધા હવે જાહુ બધાને પોતપોતાના ઘરે. બસ આજનો વિડીયો અહીંયા સુધી જ હતો. કેવો લાગ્યો લાઈક કોમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં, ફોલો કરવાનું ભૂલતા. હવે મળીશું એક બીજા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને બાય બાય, જય શ્રી રામ.